સુરત પોલીસ દ્વારા ચોરી, લૂંટ, ઠગાઈ અને સાયબર ક્રાઇમમાં લોકોના જતા રૂપિયા સહિતના મુદ્દામાને કોર્ટમાંથી છોડાવ્યા બાદ પોલીસ જાતે જ જે તે વ્યક્તિઓને તેઓની વસ્તુઓ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી પરત કરી છે। તે સોમવારે વિવિધ ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ ફરિયાદીઓને સુરત પોલીસ દ્વારા પરત કરાતા તેઓના મોઢા પર સ્મિત જોવા મળ્યું હતું। સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ જેવા કે ચોરી, લૂંટ, ઠગાઈ કે સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં આરોપીઓને પકડ્યા બાદ તેમને પાસેથી રિકવર કરેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને પોલીસ ખુદ ફરિયાદનો સંપર્ક કરી ફરિયાદીને આ માલ પરત કરતા હોય છે। તે ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી, લૂંટ અને સાયબર ક્રાઇમ તેમજ ગળફોડ ચોરીના 9 જેટલા ગુનાઓમાં આરોપીઓ પાસેથી રિકવર કરેલો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કર્યો હતો। સુરત પોલીસ કમિશનર જયકુમાર તોમર, એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ મલ અને ડીસીપી સાગર બાગમારીના હસ્તે ફરિયાદીઓને તેમનો રિકવર કરેલો મુદ્દામાલ પરત કરાતા તેના મોઢા પર ખુશી જોવા મળી હતી। રોજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જે લૂંટ, ચોરી, સાયબર ક્રાઇમ અથવા ઘરફોડ ચોરીના જે બનાવો બન્યા હતા એવા 9 બનાવમાં મુદ્દામાલ જે પોલીસ દ્વારા ગુનાને શોધ્યા પછી રિકવર કરવામાં આવ્યા હતા એને પાછો આપવાનો એક કાર્યક્રમ ઉમરા પોલીસ સ્ટેશન કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવ્યો। આ મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે એનું નામ તેરા તુજકો અર્પણ। કેમ કે નાગરિકો જ્યારે કોઈ પણ ગુનાના ભોગ બનતા હોય છે તો આ પોલીસ માટે બહુ પડકારજનક બાબત છે। આ પડકાર સ્વીકાર કરીને આમાં મહેનત કરીને તમામ અધિકારીઓએ મહેનત કરીને આ તમામ કેસો ડિટેક્ટ કર્યા, એના મુદ્દામાલ રિકવર કર્યા પછી પણ ઘણા બધા કેસોમાં બહુ મોડું થઈ જતું હોય છે અને વિક્ટિમને એટલે ભોગ બનનારને જ્યાં સુધી એના મુદ્દામાલ ના મળે ત્યાં સુધી એની તકલીફ તો દૂર થઈ નથી। અને મને આનંદ છે કે બહુ ઝડપી આ 9 કેસમાંથી 8 કેસ તો એવા છે છેલ્લા 2, 3, 4 મહિનામાં જ આ તમામ પ્રક્રિયા પોલીસે પૂર્ણ કરી, ગુના ડિટેક્ટ કર્યા, મુદ્દામાલ રિકવર કર્યા, તોમતદારોને પકડ્યા અને આજે નામદાર કોર્ટના હુકમના આધારે આ મુદ્દામાલ પરત આપવામાં આવી રહ્યા છે। એક કેસ જે ઉડીના આંખે વળગે એવું છે, 2011માં એક બનાવ બન્યા હતા જેમાં ચેન થોડી ગીતાબેનની ચેન 2011ના વર્ષમાં ગઈ હતી। પોલીસના ધ્યાન બહાર કોઈ કેસ જતા નથી। કોઈ કેસમાં કોઈ કારણસર મોડું થાય, ગુનેગાર પકડવામાં મોડું થાય તો પણ અમારા ધ્યાન બહાર જતા નથી। આપણે ખ્યાલ છે કે હમણાં 22 વર્ષ જૂના મર્ડર આરોપીઓ પોલીસે પકડ્યા। પોલીસ જાગૃત છે। ખાસ કરીને નાગરિકો અને પોલીસની વચ્ચે જે સહકારનું સેતુ બંધાઈ રહ્યું છે આ સૌથી અગત્યની બાબત છે। કેમ કે નાગરિકો ભોગ બનનાર પણ હોય છે, સાહેદ પણ હોય છે, નજરે જોનાર સાહેદ પણ હોય છે અને દરેક રીતે પોલીસને માહિતી પ્રજામાંથી જ મળતી હોય છે। આ સફળ કાર્યક્રમ એટલા માટે સફળ બન્યા છે કે આપના તરફથી બધી રીતે સહકાર મળ્યા। પોલીસના જે અધિકારીઓએ આમાં મહેનત કરી, દિવસ રાત્રિ એક કરીને, નાસભાગ કરીને ગમે તે ખૂણામાં જઈને તોમતદારને પકડ્યા અને મુદ્દામાલ રિકવર કર્યા, આના માટે બધાને અભિનંદન આપું છું। સુરત પોલીસ દ્વારા શરૂ કરેલી અનોખી પહેલ કહો કે નવો ચીલો, હાલ તો આ કામગીરી ખરેખર પોલીસ પ્રજાની મિત્ર હોય તેવું દેખાઈ રહ્યું છે। સુરત પોલીસની કામગીરીની હાલ તો શહેરભરમાં સરાહના પણ થઈ રહી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।